નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 10 અંગ્રેજીમાં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ જે ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્નોના જવાબ, શોર્ટ નોટ અને નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે કહો તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો જે પ્રશ્ન નંબર 1 થી 10, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે આપણને 10 માર્કનું પૂછાય છે અને ટેક્સ્ટ બુકમાંથી આ પ્રશ્નો હોય છે. તો આ પહેલા યુનિટમાં આપણે આ ચર્ચા કરીએ તો પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરવો. પહેલો પ્રશ્ન છે પહેલા પેરેગ્રાફનો, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી હાઉ લોંગ, એટલે કે તાજનગરના રહેવાસીઓએ શાના માટે પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો અને હાઉ લોંગ એટલે કે કેટલો સમય. તો જવાબ છે ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years, એટલે કે તાજનગરના રહેવાસીઓએ તેઓના ગામમાં રેલવે સ્ટેશન માટે 25 વર્ષ સુધી અસર પાડવાનો પ્રયત્ન કર્યો, એટલે કે માંગ મૂકવાનો પ્રયત્ન કર્યો. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ, ગ્રામ્યજનોએ શું નક્કી કર્યું, વાય શા માટે. તો જવાબ છે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ્સ, ગ્રામ્યજનોએ બાબત છે પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. બીકોઝ ધેર ડિમાન્ડ ફોર એ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ, કારણ કે રેલવે સ્ટેશન માટેની તેઓની માંગ પૂરી કરવામાં આવી ન હતી. ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ, તેઓએ કેટલા પૈસા એકત્રિત કર્યા. તો જવાબ છે ધે કલેક્ટેડ 21 લાખ રૂપીસ, તેઓએ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા. ચોથો પ્રશ્ન છે વાય ડીડ ધે કલેક્ટ મની, તેઓએ શા માટે પૈસા એકત્રિત કર્યા. તો જવાબ છે ધે કલેક્ટેડ મની ટુ બિલ્ડ એ રેલવે સ્ટેશન, તેઓએ રેલવે સ્ટેશન બાંધવા માટે પૈસા એકત્રિત કર્યા. બીજો પેરેગ્રાફ અને એનો પ્રશ્ન પહેલો, વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતા મોટા ભાગના લોકો શું છે, એટલે કે કયા વ્યવસાયમાં છે. તો જવાબ છે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ગામમાં રહેતા મોટા ભાગના લોકો ખેડૂતો છે. બીજો પ્રશ્ન છે વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. તો ગામમાં રેલવે સ્ટેશન ધરાવવાની લોકોની તીવ્ર ઈચ્છા શું બતાવે છે, એટલે કે કઈ બાબત છે લોકોની તીવ્ર ઈચ્છા બતાવે છે કે ગામમાં રેલવે સ્ટેશન બાંધવું છે. તો જવાબ છે ધ પીપલ વેર સો keen ટુ હેવ a railway station in the village that everybody contributed according to their capacity from 3,000 rupees to 75,000 rupees, એટલે કે લોકો છે એ ગામમાં રેલવે સ્ટેશન ધરાવવા માટે એટલા બધા તીવ્ર ઈચ્છિત હતા કે દરેક જણે તેઓની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. રૂપિયા 3,000 થી શરૂ કરી અને 75,000 રૂપિયા સુધી. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, લોકોની તીવ્ર ઈચ્છા શું હતી.
તો જવાબ છે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોકોની તીવ્ર ઈચ્છા તેઓના ગામમાં રેલવે સ્ટેશન ધરાવવાની હતી. ચોથો પ્રશ્ન છે વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન. સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? તો જવાબ છે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન ઇન જાન્યુઆરી 2008. સ્ટેશનનું બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ થયું. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ અને તેમના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન વોટ ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ એટ વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ એ ટ્રેન. ગ્રામ્યજનોએ ટ્રેન પકડવા ક્યાં જવું પડતું હતું? તો જવાબ છે ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ એ ટ્રેન. ગ્રામ્યજનોએ ટ્રેન પકડવા માટે હલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. બીજો પ્રશ્ન હાઉ ફાર આર હલીમંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર. હલીમંડી અને પાટલી તાજનગરથી કેટલું દૂર છે? તો જવાબ છે હલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. હલીમંડી અને પાટલી તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. ત્રીજો પ્રશ્ન વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધે શુડ હેવ એ સ્ટેશન ઇન ધેર વિલેજ. શા માટે ગ્રામ્યજનોએ વિચાર્યું કે તેઓને તેઓના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ? તો જવાબ છે ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in their village because the railway lines passed through the village. ગ્રામ્યજનોએ વિચાર્યું અથવા ગ્રામ્યજનો માનતા હતા કે તેઓને તેઓના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ કારણ કે રેલવે લાઇન્સ છે તેઓના ગામમાંથી પસાર થતી હતી. ચોથો પ્રશ્ન છે વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ. ગ્રામ્યજનોની માંગને રેલવે તંત્રનો શું પ્રતિભાવ હતો? તો જવાબ છે ધ રેલવેઝ ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ they did not have funds to build a railway station in their village. એટલે કે રેલવેએ ગ્રામ્યજનોને કહ્યું એટલે કે રેલવે તંત્રએ ગ્રામ્યજનોને કહ્યું કે તેઓના ગામમાં સ્ટેશન બાંધવા માટે એટલે કે રેલવે સ્ટેશન બાંધવા માટે તેઓની પાસે ભંડોળ ન હતું. ચોથો પેરેગ્રાફ એનો પહેલો પ્રશ્ન વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. પંચાયતે શું ઠરાવ પસાર કર્યો? તો જવાબ છે ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન ધેટ since the railways was not able to build a station for them they would do it for themselves and with their own money. પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તંત્ર છે એ સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હોવાના કારણે તેઓ તેઓની જાતે અને તેઓના પોતાના પૈસે રેલવે સ્ટેશન બાંધશે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ. 11 સભ્યોની ટીમે શું કર્યું? તો ધ 11 મેમ્બર ટીમ started collecting money from the villagers to build a railway station. 11 સભ્યોની ટીમે રેલવે સ્ટેશન બાંધવા માટે ગ્રામ્યજનો પાસેથી પૈસા એકત્રિત કરવાનું શરૂ કર્યું. ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન. તાજનગર રેલવે સ્ટેશન વિશે ખાસ શું છે? તો જવાબ છે ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ
first station in the country on which the railway did not spend a single rupee as it was built with the people's money. તાજનગર રેલવે સ્ટેશન છે એ દેશનું પહેલું રેલવે સ્ટેશન છે કે જેના પર રેલવે તંત્રએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો ન હતો, કારણ કે તે સ્ટેશન છે એ લોકોના પૈસાથી બાંધવામાં આવ્યું હતું. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ, એના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં મુખ્ય સમસ્યા શું છે? તો જવાબ છે ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ over 60% of households are without power. ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં મુખ્ય સમસ્યા છે કે 60% ઉપરના જે ઘરો છે એ વીજળી વગરના છે. બીજો પ્રશ્ન છે, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? કેવી રીતે એમજીપી છે એ ચિત્ર અથવા તો બાબત બદલવા પ્રયત્ન કરી રહ્યું છે? તો જવાબ છે એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ બાય પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ. એમજીપી છે એક જ સમયે 2 સોલાર પેનલ મૂકીને અથવા તો ઊભી કરીને ચિત્ર બદલવા પ્રયત્ન કરી રહ્યું છે અથવા બાબત બદલવા પ્રયત્ન કરી રહ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીસ ઇફોર્ટ્સ? એમજીપીના પ્રયત્નોનું પરિણામ શું છે? તો જવાબ છે એઝ એ રિઝલ્ટ ઓફ એમજીપીસ ઇફોર્ટ્સ more than 3,500 customers are connected to solar power mini grids at the village level. એમજીપીના પ્રયત્નોના પરિણામે 3500 કરતા વધારે ગ્રાહકોને ગ્રામ્ય કક્ષાએ સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડવામાં આવ્યા છે. છઠ્ઠો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી શું કરી રહ્યું છે? તો એમજીપી ઇઝ બિલ્ડિંગ a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all households at a cost of 25 rupees per week. એમજીપી છે એ નીચી કિંમતનું સોલાર માઇક્રોગ્રીડ્સ છે એનું નેટવર્ક બાંધી રહ્યું છે કે જે દર અઠવાડિયે 25 રૂપિયાની કિંમતે આ ચૂકવણી કરતા ઘરોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ છે પૂરો પાડે છે. બીજો પ્રશ્ન છે, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? સોલાર પાવરના લાભ શું છે અથવા ફાયદાઓ શું છે? તો જવાબ છે સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન and being a smokeless source of light, it is good for the customer's health. સોલાર પાવર છે કેરોસીન કરતાં વધારે સસ્તો છે અને નિર્ધૂમ સ્ત્રોત એટલે કે પ્રકાશના અથવા તો લાઇટના નિર્ધૂમ સ્ત્રોત હોવાના કારણે તે ગ્રાહકોની તંદુરસ્તી માટે પણ સારું છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઇડ વિથ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ? એટલે કે સોલાર એટલે કે એમજીપી છે એ એમજીપી લો કોસ્ટ ઓફ માઇક્રોગ્રીડના નેટવર્કથી શું સુવિધાઓ છે પૂરી પાડે છે?
તો જવાબ છે MGP provides two LED lights and a mobile charging point with a network of low cost solar microgrids. MGP a network of low cost solar microgrids થી બે LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ પૂરો પાડે છે. પછી 7મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, why does the team map the village? શા માટે ટીમ છે એ ગામનો નકશો બનાવે છે? તો જવાબ છે the team maps the village to work out where to place each wire so as to connect the customer to the power source. ટીમ છે એ ગ્રાહકોને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે ક્યાં પ્રત્યેક વાયર છે ગોઠવવું તે માટે કામ કરવા માટે નકશો બનાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, why is installation of a microgrid a grand event? માઇક્રોગ્રીડનું પ્રસ્થાપન છે એ શા માટે એક ભવ્ય કાર્ય છે? તો જવાબ છે installation of microgrid is a grand event because everyone gets involved in it. માઇક્રોગ્રીડનું સ્થાપન અથવા પ્રસ્થાપન છે ભવ્ય કાર્ય છે કારણ કે દરેક જણ તેમાં સામેલ થાય છે. સમ જોઇન્સ ઇન, કેટલાક તેમાં જોડાય છે, while others look on calling out orders, જ્યારે બીજા છે એ હુકમોની બૂમ પાડતા તે જોવે છે, or watching the proceedings with curiosity and surprise, અથવા તો ઉત્સુકતા અને અચરજની સાથે પ્રક્રિયાઓને નિહાળતા હોય છે. ત્યારબાદ 8મો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન, where are the panels and the battery installed? પેનલ્સ અને બેટરી ક્યાં સ્થાપવામાં આવે છે? તો જવાબ છે the panels and the battery are installed on the roof of a sturdy brick walled house. પેનલ્સ અને બેટરી મજબૂત ઈંટોની દિવાલવાળા મકાનના છાપરા ઉપર સ્થાપવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, why is the panel installed in a southerly direction? શા માટે પેનલને દક્ષિણ દિશામાં સ્થાપવામાં આવે છે? or how is the panel installed? અથવા તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પેનલને કેવી રીતે સ્થાપવામાં આવે છે? તો the panel is installed in a southerly direction to capture as much sunlight as possible. પેનલ્સને અથવા તો પેનલને શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ આવરી લેવા માટે દક્ષિણ દિશામાં સ્થાપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, who is એઝાઝ? એઝાઝ કોણ છે? તો જવાબ છે એઝાઝ is one of the company's first electricians. એટલે કે એઝાઝ છે એ કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન્સમાંથી એક છે. who is recruited from the local district block of રેવુસા, કે જેની રેવુસાના સ્થાનિક જિલ્લા બ્લોકમાંથી નિમણૂક કરવામાં આવી છે. પછી 9મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, what are the advantages of solar power? સોલાર પાવરના લાભ અથવા તો ફાયદાઓ શું છે? તો જવાબ છે સોલાર પાવર સેવ્સ એન્વાયરનમેન્ટ. સોલાર પાવર છે એ પર્યાવરણ બચાવે છે, સ્ટોપ્સ પોલ્યુશન, પ્રદૂષણ અટકાવે છે,
and helps to start new business. અને નવા વ્યવસાયો શરૂ કરવા મદદ કરે છે. બીજો પ્રશ્ન છે, વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી? શા માટે ગામના લોકો ખુશ છે, આનંદિત છે? તો જવાબ છે, ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી બીકોઝ ધે હેવ લાઇટ while they cook and eat, and the children are also studying more. ગામના લોકો ખુશ છે કારણ કે તેઓને જ્યારે તેઓ રાંધે છે અને જમે છે ત્યારે તેઓને લાઇટ છે અને બાળકો પણ વધારે અભ્યાસ કરી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ બ્લેન્ક. એક ગામમાં ગ્રાહકો છે એ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. વાક્ય અધૂરું છે, પૂરું કરવાનું છે. તો જવાબ છે, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. એક ગામમાં ગ્રાહકો છે રાત્રે સાડી વણવા લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. ચોથો પ્રશ્ન છે, વન મેન હેઝ એ નાઇટ બિઝનેસ ઓફ બ્લેન્ક. એક પુરુષને ખાલી જગ્યાનો રાત્રિનો વ્યવસાય છે. તો વન મેન હેઝ એ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. એક માણસને પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિનો વ્યવસાય છે. 10મો પેરેગ્રાફ ને એમાં પહેલો પ્રશ્ન, વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ? પલક્કડ જિલ્લા પુસ્તકાલય ક્યારે સ્થાપવામાં આવ્યું? તો જવાબ છે, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. પલક્કડ જિલ્લા પુસ્તકાલય છે સપ્ટેમ્બર 2013માં શરૂ કરવામાં આવ્યું. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? પુસ્તકાલયના સભ્યો વિશે અસામાન્ય અથવા અજોડ શું બાબત છે? તો જવાબ છે, 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વિમેન. એટલે કે પુસ્તકાલયના જે 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સ્ત્રી સભ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, ધ લાઇબ્રેરી ઇઝ એ સેન્ટર ફોર બ્લેન્ક. પુસ્તકાલય ખાલી જગ્યા માટેનું કેન્દ્ર છે. તો જવાબ છે, ધ લાઇબ્રેરી ઇઝ એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. પુસ્તકાલય છે એ માહિતી, જ્ઞાન, સમજણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. ચોથો પ્રશ્ન છે, વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? શા માટે પુસ્તકાલય છે અખબારોમાં હતું? તો જવાબ છે, ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ because the women members supported by the said place the library offered them launched a women's unit in February 2014. પુસ્તકાલય છે એ અખબારોમાં હતું કારણ કે પુસ્તકાલય દ્વારા જે સ્ત્રીઓને જગ્યા આપવામાં આવી તેમાં સ્ત્રી સભ્યોએ ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટેનો એક એકમ છે એ ઊભો કર્યો. 5મો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ? સ્ત્રીઓનો એકમ શાની ચર્ચા કરતો હતો? તો
જવાબ છે ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. સ્ત્રીઓનો એકમ છે તેણે સ્ત્રીની સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરી. 11મા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? સેક્રેટરી એટલે કે મંત્રીએ શું નિર્દેશ કર્યો? તો ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ women would realize their own strength and forge a unity. વાંચન દ્વારા એટલે કે મંત્રીશ્રીએ નિર્દેશ કર્યો કે વાંચન દ્વારા સ્ત્રીઓને તેઓની શક્તિઓનું ભાન થશે અને એકતા છે એ રચાશે. બીજો પ્રશ્ન છે હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વિમેન? પુસ્તકાલય સ્ત્રીઓને કેવી રીતે મદદ કરે છે? તો જવાબ છે ધ લાઇબ્રેરી હેલ્પ્સ વિમેન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. તો પુસ્તકાલય છે એ સ્ત્રીઓને કૌટુંબિક ઝઘડાઓ, કાયદાકીય તકરારો અને વ્યાવસાયિક સમસ્યાઓ ઉકેલવા મદદ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? પુસ્તકાલયમાં કયા પ્રકારના વર્કશોપ કરવામાં આવે છે? તો જવાબ છે વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એન્ડ આર્ટ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. પુસ્તકાલયમાં ઘરગથ્થુ આર્થિકતા વિશે, બાગાયત વિશે, બાળકાળજી વિશે અને કલા વિશેના વર્કશોપ છે એ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ વોલ્સ ફોર? પુસ્તકાલય છે એને શાના માટે તેના ખંડો છે ખોલ્યા? તો જવાબ છે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ વોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર women to get help in managing family conflicts, legal disputes and professional problems. તો પુસ્તકાલયે તેના ખંડો છે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, હોમ ઇકોનોમિક્સ અથવા તો ગાર્ડનિંગ માટેના કાર્યશાળાઓ માટે, બાળકાળજી માટે અથવા તો કલા માટેના વર્કશોપ માટે, પછી સ્ત્રીઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરારો અને વ્યાવસાયિક સમસ્યાઓ છે એ ઉકેલવા માટે મદદરૂપ થવા માટે ખંડો ખોલ્યા. 12મો પેરેગ્રાફ એના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ? હાલના સમયની અને ભૂતકાળના સમયની એટલે કે અગાઉના સમયની પુસ્તકાલયોની સમસ્યાઓ શું હતી? તો જવાબ છે ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ. એટલે કે અગાઉના સમયના પુસ્તકાલયો છે અદૃશ્ય થઈ રહ્યા હતા. એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ વેર ટુ ફૂલ ઓફ મેલ રીડર્સ. અને હાલના સમયના પુસ્તકાલયો છે એ પુરુષ વાંચકોથી જ ભરપૂર હતા. બીજો પ્રશ્ન છે ઇફ ધ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી? જો સ્ત્રીઓ છે એ ટીવી જોવામાં તેઓનો સમય વિતાવે તો
બ્લેન્ક એટલે કે અધૂરું વાક્ય છે આપણે પૂરું કરવાનું છે. તો જવાબ છે ઇફ ધ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, જો સ્ત્રીઓ છે ટીવી જોવામાં તેઓનો સમય વેડફે તો it would encourage a climate in which women afraid to go out after dark. એક વાતાવરણને પ્રોત્સાહન મળે કે જેમાં સ્ત્રીઓ છે એ અંધારો થયા પછી બહાર જવામાં ડરે. ત્રીજો પ્રશ્ન છે વોટ એઝ ધ વિમેન્સ યુનિટ પ્લાનેડ, સ્ત્રીઓના એકમે શેનું આયોજન કર્યું? તો જવાબ છે ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાનેડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર ધ વિમેન. સ્ત્રીઓના એકમે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડો ખોલવાનું આયોજન કર્યું છે. 13મો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન, હાઉ ડઝ ધ લાઇબ્રેરી ઇન્કરેજ વિમેન એમ્પાવરમેન્ટ? પુસ્તકાલય છે સ્ત્રી સશક્તિકરણને કેવી રીતે પ્રોત્સાહન આપે છે? તો ધ લાઇબ્રેરી ઇન્કરેજીસ વિમેન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. પુસ્તકાલય છે એ સ્ત્રી સશક્તિકરણને વર્ગો, મંડળો, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા પ્રોત્સાહન આપે છે અથવા પ્રોત્સાહન પૂરું પાડે છે. બીજો પ્રશ્ન છે હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વિમેન? પુસ્તકો છે સ્ત્રીઓને કેવી રીતે મદદ કરશે? તો જવાબ છે ધ બુક્સ વિલ ગીવ વિમેન ધ સ્ટ્રેન્થ ટુ મેક ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એમ્પાવર ધેમસેલ્સ. પુસ્તકો છે એ સ્ત્રીઓને પોતાની જાતને સશક્ત બનાવવાની તકોનો સારો ઉપયોગ કરવા શક્તિ પૂરી પાડશે અથવા શક્તિ આપશે. ત્રીજો પ્રશ્ન છે વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ? પુસ્તકાલય શાના તરીકે ઊભું છે? તો જવાબ છે ધ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એઝ a beacon to encourage women's empowerment and reading rooms. પુસ્તકાલય છે એ સ્ત્રીના સશક્તિકરણ માટે અને વાંચન ખંડોને પ્રોત્સાહન આપવા દીવાદાંડી તરીકે ઊભું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલો પાર્ટ આપણે પૂર્ણ કરીએ છીએ. બીજા પાર્ટમાં આપણે શોર્ટ નોટ અને વાક્ય સાચું છે કે ખોટું તેના વિશે ચર્ચા કરીશું.